મારી પાછળ જોઈ શકો છો એ છે ત્રિવેણી ઘાટ સંગમ, અને અહીંયા હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણેય નદીનો અહીંયા સંગમ સ્થાન. ગુડ મોર્નિંગ મિત્રો, જય સોમનાથ. તો અત્યારે હું આવ્યો છું સોમનાથમાં, અને સોમનાથમાં દાદાના દર્શન થઈ ગયા છે. અને સોમનાથમાં આજુબાજુમાં ઘણા બધા મંદિરો આવેલા છે કે જ્યાં તમે દર્શન અહીંયા કરવા આવો છો તો જઈ શકો છો. તેમાં બે ઓપ્શન છે, બસનો પણ ઓપ્શન છે અને બીજો ઓપ્શન રહેશે રિક્ષાનો. હવે બસમાં તમને 4 થી 5 જગ્યાઓ અલગ અલગ ફરાવશે, અને જો તમે 5-6 જણા હોય, આખું ફેમિલી મોટું ગ્રુપ લઈને આવ્યા હોય ને, તો રિક્ષા તમે પ્રિફર કરજો, જેથી કરીને આખું ગ્રુપ છે તમારું આવી જાય અને તમે શાંતિપૂર્વક બધી જગ્યાએ ફરી શકો. તો આપણા સાથે ભાઈ છે. કેમ છો ભાઈ? મજામાં ને? બસ મજામાં હો. તો આપણો ચાર્જીસ કેટલો હોય? ચાર્જીસ તો જે કે પેસેન્જર પ્રમાણે હોય છે. બરોબર. પર પેસેન્જર ના બસ છે 80 રૂપિયા લઈને અમે 100 રૂપિયા લઈએ. બરોબર. પર પર્સન પર 100 રૂપિયા રહેવાના છે. અને એમાં તમે કઈ કઈ જગ્યાઓ ફરાવો? અમે સોમનાથમાં લોકલ મંદિર બધી ફેરવીએ. બધા લોકલ મંદિરો ફરાવીએ છીએ. બરોબર. તો ચલો મિત્રો, હવે વર્ચ્યુઅલી માધ્યમથી તમે જોડાઈ જાઓ અને તમને વિડીયોની અંદર સોમનાથના આસપાસના તમામ મંદિરોના ઘરે બેઠા દર્શન કરાવું છું. અને જો તમે પણ શ્રાવણ મહિનામાં સોમનાથ દર્શને આવવાના હોય ને, તો આ તમામ જગ્યાએ ચોક્કસથી જજો. તો મિત્રો, અત્યારે સોમનાથ મુખ્ય મંદિરથી 5 કિલોમીટરના અંતર પર આવેલ ભાલકા તીર્થ મંદિરે અત્યારે આવી ગયો છું. આ જો ભાલકા તીર્થ મંદિરનો જે મેઇન ગેટ છે એ અહીંયા છે. અહીંયા આપણને ભાઈએ સરસ ઉતાર્યા છે. હવે આ મંદિરમાં અંદર જઈએ છીએ અને અંદર તમને દર્શન કરાશે. મિત્રો, આ છે સોમનાથ નજીક આવેલું પવિત્ર ભાલકા તીર્થ. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ અહીં પીપળાના વૃક્ષ નીચે આરામ કરી રહ્યા હતા. તે સમયે જરા નામના એક શિકારીએ ભગવાન શ્રી કૃષ્ણના પગે હરણ સમજીને ભૂલથી બાણ ચલાવ્યું હતું. બાણ વાગ્યા બાદ જરાને પોતાની ભૂલ સમજાઈ અને ખૂબ જ પછતાવો થયો. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ અહીંથી પોતાના નિજધામ તરફ પ્રસ્થાન કર્યો હોવાનું માનવામાં આવે છે. આ ઘટનાની યાદમાં આજે આ પવિત્ર સ્થળ ભાલકા તીર્થ તરીકે ઓળખાય છે અને સોમનાથ મુખ્ય મંદિરથી અંદાજિત 5 થી 6 કિલોમીટરના અંતર પર આવેલ છે. તો તમે જ્યારે પણ સોમનાથ જાઓ તો આ ભાલકા તીર્થ દર્શન કરવા જરૂરથી જજો. તો મિત્રો, આપણે ભાલકા તીર્થ મંદિરના દર્શન થઈ ગયા છે. હવે બીજા લોકેશન પર જઈએ છીએ. તો ભાઈ, બીજા કઈ જગ્યા પર લઈ આવો છો તમે? બાણગંગા, જે દરિયામાં જે પ્રાચીન શિવલિંગો જે આવેલા છે તે મંદિરે હવે જઈએ દર્શન કરવા. તો અત્યારે મિત્રો, આપણે બીજા મંદિરના દર્શને આવી ગયા છે. ભાલકા તીર્થના સરસ દર્શન થઈ ગયા, અને અત્યારે ભાલકા તીર્થથી થોડા અંતર પર આવેલું છે ભીડભંજન મહાદેવનું અતિ પ્રાચીન મંદિર. તો આ છે ભીડભંજન મહાદેવનું જે મંદિર છે. અહીંયા પાર્કિંગ ને એવું તમે કરી શકો છો. રિક્ષાના માધ્યમથી આવ્યા હોય તો અહીંયા તમને ઉતારશે. તો આપણે મંદિરમાં જઈએ અને તમને વર્ચ્યુઅલી માધ્યમથી મહાદેવના દર્શન કરાવું. તો મિત્રો, આપણે મહાદેવના દર્શન થઈ ગયા છે. અને આ મંદિરમાં એટલી બધી ભીડ હોતી નથી, એટલે કે તમે દર્શન કરવા જ્યારે પણ આવો ને તો તમને 10-1 મિનિટ જેટલો સમય લાગશે. અને મંદિરમાં ફોટોગ્રાફી કે સેલ્ફી લેવી એલાઉડ નથી, એટલે કે અંદરનો વિડીયો શૂટ છે હું તમને નહીં બતાવી શકું. બાકી તમે સોમનાથમાં આવો ને તો આ ભીડભંજન મહાદેવ એટલે કે શશિભૂષણ મહાદેવના દર્શને જરૂરથી આવજો. તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું ત્રીજા લોકેશન પર, કે જે જગ્યાનું નામ છે બાણગંગા. આ સોમનાથનું મુખ્ય મંદિર તમને ઝૂમ કરીને બતાવું. આ છે સોમનાથનું મુખ્ય મંદિર, અને ત્યાંથી લગભગ 5 કિલોમીટરના અંતર પર આવેલ છે આ જગ્યા, જે જોઈ શકો છો તમે અત્યારે કેટલી અદ્ભુત લાગી રહી છે. જો, અને દરિયાનું તમે સ્વરૂપ જોઈ શકો છો, આમ વિકરાળ સ્વરૂપ. જો, આ મહાદેવનું પ્રાચીન શિવલિંગ, અહીંયા તમે શિવલિંગના તમે દર્શન કરી શકો છો. અને આ જગ્યાનું નામ છે બાણગંગા. જો, આ પ્રમાણેનું છે અહીંયા. અને આ જગ્યાએ મિત્રો તમે આવો છો ને તો તમારે મેક્સિમમ
લગભગ 15 થી 20 મિનિટ જેટલો સમય થશે અને મંદિર અહીંયા તમે શિવલિંગના દર્શન પણ કરી શકો છો અને સાથે સાથે તમારે અહીંયા બેસીને થોડો ટાઈમ તમારે સ્પેન્ડ કરવો હોય દરિયાને જોતા જોતા તો આ જગ્યાએ તમે બેસી શકો છો. તો કદાચ અડધો કલાક જેટલો સમય લાગશે. બાકી જગ્યા બહુ જબરજસ્ત છે. તો સોમનાથમાં દર્શને આવો ને તો આ જગ્યાએ તો ચોક્કસથી આવવાનું તમે ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે ચોથા લોકેશન પર પહોંચી ગયા છીએ. જગ્યાનું નામ છે ગીતા મંદિર. તો જોઈ શકો છો આરું ગોલોકધામ તીર્થ કરીને એક જગ્યા છે કે જ્યાં તમને ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી કૃષ્ણચરણ પાદુકાજી, બલદેવજી ગુફા, કાશી વિશ્વનાથ મંદિર અને ભીમનાથ મંદિર, આ તમામ મંદિરના દર્શન મિત્રો અહીંયાથી તમે કરી શકો છો. આ છે મેઇન પ્રવેશ દ્વાર. તો અંદર જઈએ અને તમને દર્શન કરાવીએ. તો મિત્રો આ જગ્યા પર 7 થી 8 અલગ અલગ મંદિરો આવેલા છે. તો તમે દર્શન કરી શકો છો અને મંદિરમાં દર્શન થઈ જાય ત્યારબાદ મિત્રો જો મંદિરમાં દર્શન થઈ જાય ત્યારબાદ તમે ચાલતા ચાલતા તમે આ જગ્યા પર પહોંચી જશો ને તો મારી પાછળ તમે જોઈ શકો છો એ છે હિરણ નદી અને એકદમ શાંતિનો અનુભવ મિત્રો આ જગ્યા પર થશે. એટલે કે નિરાંતે જો તમારા પાસે સમય હોય તો 15 થી 20 મિનિટ સુધી તમે અહીંયા ફેમિલીને લઈને આવ્યા હોય તો એકદમ બેસી શકો છો. જગ્યા બહુ જ સરસ છે. એકદમ સુંદર વાતાવરણ, એકદમ શાંત વાતાવરણ છે જો. અને બેસવા માટે પણ આ પ્રમાણેની સુવિધાઓ કરેલી છે જો. આ પ્રમાણેના બાંકડા છે અહીંયા ચારે બાજુ તમને જોવા મળશે. દર્શ્ય જો ચારે બાજુ એકદમ પરમ શાંતિનો અનુભવ તમને થશે જો. મિત્રો અત્યારે આપણે નેક્સ્ટ લોકેશન પર પહોંચી ગયા છીએ. જે જગ્યાનું નામ છે પ્રાચીન સૂર્ય મંદિર, જે ભગવાન સૂર્યનારાયણને સમર્પિત છે. સોમનાથ અને પ્રભાસ પાટણનો વિસ્તાર પ્રાચીન સમયથી જ એક મહત્વપૂર્ણ ધાર્મિક તીર્થ સ્થળ રહ્યો છે. સોમનાથમાં શિવભક્તિ સાથે સૂર્ય ઉપાસનાનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. આજે પણ આ મંદિર પોતાની પ્રાચીનતા અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે. સોમનાથની યાત્રા દરમિયાન આ સૂર્યનારાયણ ભગવાનના મંદિરે એક ખાસ અનુભવ થાય છે. તો તમે દર્શને જરૂરથી જજો. મિત્રો અત્યારે હું નેક્સ્ટ લોકેશન પર આવી ગયો. મારી પાછળ જોઈ શકો છો એ છે ત્રિવેણી ઘાટ સંગમ કે જે સોમનાથ મુખ્ય મંદિરથી 1 થી 1.5 કિલોમીટરના અંતર પર આવેલ છે. અને અહીંયા હિરણ, કપિલા અને સરસ્વતી ત્રણેય નદીનો અહીંયા સંગમ સ્થાપિત. હિરણ અને કપિલા અહીંયા તમે જોઈ શકો છો અને સરસ્વતી નદી છે એ લુપ્ત છે. ધાર્મિક રીતે આ જગ્યાનું ખૂબ જ મહત્વ છે અને પિતૃ તર્પણ પણ મિત્રો અહીંયા થાય છે. અને આ જગ્યા પર મિત્રો શ્રી રામ મંદિર અને ત્રિવેણી ઘાટ મંદિર પણ આવેલું છે. તે તમે દર્શન કરી શકો છો અને અહીંયા તમને અંદાજિત 20 થી 25 મિનિટ જેટલો સમય લાગશે. અને પાછળ જુઓ છો કે છે અરબી સમુદ્ર. તો મિત્રો વિડીયોના માધ્યમથી તમને મંદિરોના દર્શન કરાવ્યા કે જે સોમનાથ મુખ્ય મંદિરથી આસપાસ 5 કિલોમીટરના અંતરમાં આવેલ છે. જો તમે પણ સોમનાથ આવો ને તો આ તમામ જગ્યાઓએ ચોક્કસથી આવજો. અને આપણે ભાઈ થેન્ક યુ, તમને બધા મંદિરોના સરસ રીતે દર્શન કરાયા અને સાથે સાથે માહિતી પણ આપણને પ્રોવાઈડ કરી. પર પર્સન 100 રૂપિયા. ઓકે. અને જો તમારે ક્યારે પણ સોમનાથ આવો છો ત્યારે અમારા કાર્ડ છે આખું. બરોબર છે, ભાઈનું કાર્ડ છે કે જેમાં મુખ્ય મંદિરો એકવાર નામ બધા બતાવી દો કે કયા કયા મંદિરો તમે લઈ જાઓ જનરલી બધા. આપણે હવે ભાલકાથી ભીડભંજન મહાદેવ, બાણગંગા, રામ મંદિર, ત્રિવેણી મહાસંગમ, હિંગલાજમાની ગુફા, શારદા મઠ
સૂર્ય મંદિર, શ્રી કૃષ્ણ ચરણ પાદુકા, ગીતા મંદિર, મહાપ્રભુજીની બેઠક, બલદેવજીની ગુફા અને લક્ષ્મીનારાયણ મંદિર. બરોબર, એટલે અંદાજ 12 થી 13 મંદિર જેવું થયું. હા, અને આમાં ટોટલ ટાઈમિંગ કેટલો લાગે? ટાઈમિંગ 2 થી 2.5 કલાક જેટલો ટાઈમિંગ લાગે છે. બરોબર પછી તમારે 3 કલાક જ થઈ જાય તો ચાલે એમ. બરોબર, એટલે ટાઈમ કદાચ આગો પાછો હોય તો વાંધો ના. ચાલે. બરોબર છે, તો ભાઈનો નંબર અને આપણે દૂરના પોઈન્ટે ફરીએ છીએ. દીવ ફોર્ટ છે, સાસણ ગીર છે, જુનાગઢ છે, પ્રાચી તીર્થ, બરોબર. એ બધી ટૂર પણ અમે કરીએ છીએ. તો આઈ હોપ કે મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી હશે અને તમારા માટે ઘણો ઇન્ફોર્મેટિવ પણ રહ્યો હશે. તો જો તમે પણ આ શ્રાવણ મહિનામાં સોમનાથ દાદાના દર્શને આવવાના હોય ને તો સોમનાથ મુખ્ય મંદિરના દર્શન કરીને વિડીયોમાં જે તમામ જગ્યાઓ તમને બતાવી છે ને આસપાસ 5 કિલોમીટરના અંતરમાં તમામ મંદિરો આવેલા છે કે જેમાં તમને મેક્સિમમ 3 થી 4 કલાક જેટલો સમય લાગશે. ટીએસઆરટીસી બસનો પણ ઓપ્શન છે કે જે તમને 60-70 રૂપિયાની આસપાસ પર પર્સન ટિકિટનું કોસ્ટિંગ હોય છે, એમાં પણ તમે જઈ શકો છો. પણ એમાં માત્ર 3 થી 4 જગ્યાઓ ફરાવશે તમને અને 1 થી 1.5 કલાકમાં. એટલે જો તમારો ઉતાવળ હોય તો એમાં જઈ શકો અને બાકી આ તમે આખા ફૂલ ફેમિલી સાથે આવ્યા હોય, 6-7 મેમ્બરનું ગ્રુપ હોય તો આ રીતે રિક્ષા જે પ્રિફર કરજો, જેમાં તમને પર પર્સન 100 રૂપિયાના કોસ્ટિંગમાં સોમનાથની આસપાસ આવેલા તમામ મંદિરોના તમે દર્શન કરી શકો છો. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને બીજા આવા ટ્રાવેલના વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. જય સોમનાથ.